જીએસઆરટીસી દ્વારા જે હેલ્પર કક્ષાની ઉમેદવારની કામચલાઉ પસંદગી યાદી આજરોજ જાહેર થયેલ છે તે માટેની તેમજ મેરિટ લિસ્ટ પણ આ સાથે સામેલ છે. કામચલાઉ યાદીમાં પસંદગી પામેલા સૌપ્રથમ દરેક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. તો અમુક સૂચનાઓની વાત કરીએ તો ઉમેદવારોએ નિગમ દ્વારા આપવામાં આવેલ પત્રના આધારે જે તે વિભાગમાં હાજર થતા સમય સિવિલ મેડિકલ સર્ટી લઈને હાજર થવાનું છે. ત્યારબાદ સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી પાસેથી એનઓસી એટલે ના વાંધા પ્રમાણપત્ર એટલે કોઈ ગુનામાં સંડોવાયેલ નથી તેવું પ્રમાણપત્ર લઈને હાજર થવાનું છે. બીજી સૂચના છે કે ઉમેદવારને નિમણૂકના વિભાગ ખાતે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ફરજ બજાવવાની છે. તમને જે સ્થળ મળશે તેમાં ઓછામાં ઓછી 5 વર્ષ સુધી તમારે ફરજ બજાવવાની છે. ત્યારબાદ તમે બદલી કરી શકો છો. નોકરીની શરતો મુજબ યોગ્ય જણાયેલ તેઓને વિભાગ દ્વારા નિમણૂક આપવાની કાર્યવાહી કરવામાં આવશે. જે ઉમેદવારો દ્વારા રાજ્ય સિવાય બહારની જે માર્કશીટો છે તેઓની માર્કશીટની ખરાઈ કર્યા બાદ જ નિમણૂક આપવામાં આવશે એવી એક સૂચના છે. જે ઉમેદવારો કામચલાઉ યાદીમાં પસંદગી પામેલ છે તેઓની તારીખ 30/12 અને 31/12/2025માં કોઈ એક દિવસે પોતાના નજીકની નિગમની સંસ્થામાં રૂબરૂ ઉપસ્થિત રહીને મેરિટ ક્રમના આધારે સ્થળની ફાળવણી કરવામાં આવશે. મહિલા ઉમેદવારો જ્યાં ઉપલબ્ધ નથી ત્યાં પુરુષ ઉમેદવારોને લેવામાં આવશે. ત્યારબાદ કટઓફની વાત કરીએ તો બિન અનામત કેટેગરીના સામાન્ય માટે 68.576 મેરિટ અટકેલ છે. બિન અનામત મહિલા ઉમેદવારો છે એમના માટે 49.750, ઈડબ્લ્યુએસ સામાન્ય માટે 60.444, મહિલા ઉમેદવાર નથી. એસસીબીસી એટલે સામાજિક શૈક્ષણિક રીતે પછાત ઉમેદવારો માટે 65.311 સુધીના ઉમેદવારો આ યાદીમાં સમાવેશ કરેલ છે. અનુસૂચિત જાતિના સામાન્ય મહિલાઓની સામાન્ય ઉમેદવારોની વાત કરીએ તો 65.705, અનુસૂચિત જનજાતિની મહિલાઓ 61.458 સુધીના ઉમેદવારો આ યાદીમાં સમાવેશ કરેલ છે. માજી સૈનિકની વાત કરીએ તો 52.457 સુધીના ઉમેદવારોને આ યાદીમાં સમાવેશ કરેલ છે. દિવ્યાંગ કેટેગરી મુજબ તમે મેરિટ ક્રમ જોઈ શકો છો. તો આની નીચે ટોટલ 29 જેટલા પેજ છે એમાં તમે પોતાનું નામ જાણી શકો છો. આવા નવા વિડીયો માટે વિન ટુ એક્ઝામ યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.